રાજકોટમાં મકર સંક્રાંતિનો તહેવાર હત્યાની ઘટનાથી શોકમય બન્યો છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર 45 વર્ષીય સાવન ગોસ્વામીની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સોએ સાવન ગોસ્વામી પર છરીના કુલ 8 ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો। હત્યાની ઘટના બનતાની સાથે જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક પોતે ઝઘડો કરવા મહિલા પાસે ગયો હતો અને આ દરમિયાન મહિલાએ અન્ય શખ્સો સાથે મળી તેની હત્યા કરી હતી। પોલીસે મહિલા સહિત તેના સાગરીતોની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર પાસે વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને આ અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો। તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજેલો છરીના ઘાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો અને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103 બીએનએસ 103 એટલે કે ખૂન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે।